MS યુનિવર્સિટીના સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે એકલ સંસ્થાનો ભવ્ય વાર્ષિક મહોત્સવ યોજવામાં આવ્યો હતો. વર્ષોથી આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે કાર્યરત વનબંધુ પરિષદના બેનર હેઠળ કાર્ય કરતી એકલ સંસ્થાની 16 એકમ દ્વારા વડોદરાની MS યુનિવર્સિટી ખાતે સીસી મહેતા ઓડિટોરિયમમાં આ વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સાંસ્કૃતિક નાટકોનું મંચન કરવામાં આવ્યું, જેમાં સંસ્થાના 14 કલાકારોએ પોતાના અભિનય દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ત્યારબાદ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ તરીકે હિન્દુ ધર્મના મહાગ્રંથ રામાયણ પર આધારિત વિશેષ નાટ્યરૂપ રજૂઆત કરવામાં આવી. સંસ્થાના કલાકારોએ ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ, હનુમાન સહિતના પાત્રોના વેશભૂષામાં માત્ર 45 મિનિટના સમયગાળામાં સમગ્ર રામાયણની કથા અત્યંત મનોહર અને જીવંત અંદાજમાં રજૂ કરી હતી. આ ભવ્ય અને દિવ્ય ધાર્મિક કાર્યક્રમને નિહાળવા માટે હજારોની સંખ્યામાં શહેરવાસીઓ ઓડિટોરિયમ ખાતે ઉમટી પડ્યા હતા. શ્રીહરિ કેન્દ્રો દ્વારા આદિવાસી વિસ્તારોમાં સનાતન ધર્મના શાસ્ત્રો, રામાયણ, શ્રીમદ ભાગવત વગેરેના માધ્યમથી રસપાન પણ કરવામાં આવે છે. બહેનોના સર્વાંગી વિકાસ માટે ગૃહોદ્યોગ, સીવણ ક્લાસ માટે પણ સંસ્થા પ્રયત્નશીલ રહેશે અને વનવાસી બંધુ માટે મેડિકલ કેમ્પ પણ નિયમિત રીતે ચાલે છે. આ કાર્યક્રમ દરમિયાન સંસ્થા દ્વારા પધારેલા મહાનુભાવોનું શિલ્ડ અને બુકે અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું. અંતે સૌએ મહાપ્રસાદ ગ્રહણ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી. નમસ્કાર. આજે ફ્રેન્ડ્સ ઓફ ટ્રાઇબલ સોસાયટી દ્વારા અહીંયા અમારો વાર્ષિક ઉત્સવ વડોદરા ચેપ્ટરનો ઉજવાઈ રહ્યો છે. મુખ્યત્વે એકલ સુરતાલ અમારી FTSની એક સક્રિય સંસ્થા છે, જેમાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ગીતા, મહાભારત, રામાયણના પાત્રો અમારા જ કાર્યકર્તાઓ પ્રશિક્ષિત પામેલા અહીંયા મંચ ઉપર રજૂઆત કરશે અને આખું વાતાવરણ સંગીતમય, સંસ્કૃતિમય બનાવે છે. આપણી દેવતુલ્ય ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મની ઝલક આપવાનો એક નમ્ર પ્રયાસ છે. આમ તો ફ્રેન્ડ્સ ઓફ ટ્રાઇબલ સોસાયટીમાં કુલ 7 અભિયાન અમારા ચાલે છે. પહેલું છે એકલ શિક્ષા અભિયાન. આ મારી પાછળ તમે જોઈ રહ્યા છો, ગામડાની અંદર આખા ભારત વર્ષની અંદર લગભગ 1 લાખ સ્કૂલો છે અમારી, અને વન ટીચર વન સ્કૂલના કન્સેપ્ટથી અમે ચાલીએ છીએ. એવી જગ્યાએ કે જ્યાં હજુ ગાડી જઈ શકતી નથી, એવા ઇન્ટિરિયર ટ્રાઇબલ એરિયામાં વૃક્ષની નીચે અથવા તો કોઈ વનવાસી બંધુના ઘરે અમે આવા 20-25 બાળકોથી અમે શીખવાડીએ છીએ લોકોને. પ્રાઇમરી બધું જ્ઞાન આપીએ છીએ, ધર્મનું, સંસ્કૃતિનું, રાષ્ટ્રનું અને એજ્યુકેશન. આ પ્રમાણે અમારા પ્રકલ્પો ચાલે છે. આ અમારો શિક્ષણનો પ્રકલ્પ છે. આજે જે પ્રોગ્રામ છે એ અમારો એકલ સુરતાલનો છે. પછી શ્રીહરિ સત્સંગ કેન્દ્ર ચાલે છે. લગભગ સેંકડો કાર્યકર્તાઓ અમારા આદિવાસી વિસ્તારના ભાઈઓને મેં પ્રશિક્ષિત કરીએ છીએ રામાયણ, મહાભારત, કીર્તનના, અને એ લોકો એમની ત્યાંની લોકલ લેંગ્વેજમાં ગામડાઓમાં રજૂ કરે છે અને એક આખું વાતાવરણ સંગીતમય બનાવી રહ્યા છે. ત્યાર પછી અમારી આ સામે દેખાય છે કોમ્પ્યુટર મોબાઈલ લેબ છે. ગામડાના બાળકોને અમે કોમ્પ્યુટરનું શિક્ષણ આપીએ છીએ. બહેનો માટે શિક્ષણ, સીવણ, કોમ્પ્યુટર અને બીજી જેને કહેવાય ને કે ફૂડ પ્રોડક્ટનું પણ અમે જ્ઞાન આપીએ છીએ અને એ લોકો પોતાના પગભર થઈ રહ્યા છે. આવા ઘણા બધા પ્રકલ્પો શ્રી ફ્રેન્ડ્સ ઓફ ટ્રાઇબલ સોસાયટી દ્વારા ચલાવી રહ્યા છે અને આખા ભારત વર્ષ ઉપરાંત અમેરિકા અને બીજા યુરોપના દેશોમાં પણ અમારા પ્રકલ્પો ચાલે છે. અમારો એક જ અભિયાન છે, દેવતુલ્ય ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મની ધરોહરને જીવંત રાખવાનો એક પ્રયાસ છે, પ્રગાઢ પ્રયાસ છે. આજે દેશની સરહદોની રક્ષા તો સૈનિકો કરે છે, પરંતુ દેશની અંદર અલગાવવાદ, આતંકવાદ, માઓવાદ, અલગાવવાદ, આ બધી પ્રવૃત્તિઓ ન થાય અને આપણા વનવાસી બંધુઓ વિધર્મીઓના શિકાર ન બને, ધર્માંતર જેવી પ્રવૃત્તિઓને અટકાવવા માટેનો એક અમારો પુરુષાર્થ છે. અને ઈશ્વર કૃપાથી, આપ લોકોના સહકારથી ખૂબ સરસ રીતે અમારું અભિયાન ચાલી રહ્યું છે અને ચાલશે. ધન્યવાદ. આજે અમારો, મેં તમને કહ્યું ને, એકલ સુરતાલનો પ્રોગ્રામ છે. એટલે અહીંયા 90 મિનિટની આખી રામાયણની થીમ ઉપર અમારા જ ભાઈઓ, આદિવાસી ભાઈઓ દ્વારા એક સુંદર નાટિકા તૈયાર કરી છે. અને એમાં નાટિકાની અંદર રાષ્ટ્રીયતા, ધાર્મિકતા, સાંસ્કૃતિકતા અને વર્તમાન પરિસ્થિતિમાં આપણો ધર્મ ક્યાં છે એની પણ ઝલક આપશે. લગભગ 1200 જેવા લોકો અહીંયા આજે ભાગ લીધો છે. બધા જોવા આવ્યા છે અહીંયા. એ આપણા સૌભાગ્યની વાત છે. આજે વન ડે ઇન્ટરનેશનલ છતાં પણ લોકો આવ્યા છે અહીંયા. એ અમારું કાર્યની સિદ્ધિ બતાવે છે. મારું નામ વિરેન્દ્ર કુમાર પંચાલ. હું પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ છું, ચાર્ટર્ડ એન્જિનિયર છું અને ગવર્મેન્ટ વેલ્યુઅર છું.